વોર્ડ નંબર 4 ના મચ્છી માર્કેટ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી। માતાજીની બાધા માટે રાખવામાં આવેલ બકરા પર અચાનક રખડતી ગાય હુમલો કરતા બકરાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું। આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ ફેલાયો છે। સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ તીખો રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે રખડતા પશુઓનો પ્રશ્ન વર્ષોથી યથાવત છે, છતાં કોઈ અસરકારક પગલાં લેવાતા નથી। આજે બકરાનું મોત થયું છે, કાલે કોઈ નિર્દોષ બાળક અથવા વૃદ્ધ તેનો ભોગ બનશે તો તેની જવાબદારી કોણ લેશે? પશુપાલકનો માલિક કે નગરપાલિકા? રહીશોના જણાવ્યા મુજબ નગરમાં અનેક લોકો રખડતા પશુઓના હુમલાથી ઇજાગ્રસ્ત થયા છે અને હોસ્પિટલ સુધી પહોંચ્યા છે, છતાં સમસ્યા ઉકેલવા માટે નગરપાલિકા તરફથી કડક અને સતત કાર્યવાહીનો અભાવ જોવા મળે છે। બીજી તરફ જંબુસર નગરપાલિકા પાસેથી પશુ પકડવા માટે ડબ્બો મંગાવવામાં આવ્યો, પરંતુ પકડાયેલા પશુઓને ફરી આમોદમાં છોડવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો પણ થયા છે। હવે પ્રશ્ન એ છે કે શું નગરપાલિકા ઘટનાની ગંભીરતાથી લઈને તાત્કાલિક અને કડક પગલાં લેશે કે ફરી એકવાર મૌન ધારણ કરશે? બેન તમારું? ગીતાબેન, શું ઘટના બની હતી ને કયું ફળ્યું છે? આ મચ્છી માર્કેટ ફળ્યું, મચ્છી માર્કેટ ફળ્યું। અહીં માતાજીનું કરવાના આવેલા હતા, અમે કરવાના જ છે અત્યારે સાંજે। અત્યારે ગાયે આ અબના કરી છે, ગાયે ભેંકી મારીને બકરાને મારી નાખ્યો। હવે અમારી માતાજીને અમે હવે શું કરીએ બોલો? હવે એ ગાયે કર્યું છે, હવે અમે કોને કહેવા જઈએ? પોલીસ સ્ટેશન જઈએ કે નગરપાલિકા વાળાને કહેવા જઈએ કે ગાય વાળાને કહેવા જઈએ? હવે અમે શા માટે હવે કરીએ બધું બોલો? અત્યારે અમારા માતાજીનું કરવાનું છે, અત્યારે અમને કોણ આપશે? એટલે અમે શું કરવા આ કરવાનું છે? આનું હવે અમારે અમને કોણ સાથ હાલા? ગરીબ ગાય જેવા અમારી મમ્મી છે, એમને ઉછી ઉધારનું વ્યાજુ રૂપિયા કરીને આ કર્યું છે, માતાજીનું કરવા તૈયાર થયા છે અમે ને અત્યારે માતાજીનો જ પકડો છે। અત્યારે ગાયે આવું કર્યું છે અહીંયા મને કે ઘરમાં હોય અમને હોશે મારે ને જાય ને અંદર છોકરા ઉઠેલા બેઠેલા હોય તો હોશે નીરી જાય ગાયો અખાય તો હમિયા થાય અમારી બોલે કરશે। વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, આમોદ।